સવાલ નંબર 150 તમાકુ ખાનારાઓને કેન્સર થાય છે? તો એનો જવાબ છે દરેક વ્યક્તિને કેન્સર નથી થતું, પરંતુ અન્ય રોગો પણ દેખાઈ શકે છે, જેમ કે મોઢામાં સફેદ ફોલ્લીઓ, મોઢામાં લાલ ફોલ્લીઓ, મોઢામાં ખુલ્લા ભાગનું બંધ થવું, વધુ પડતા સેવનથી પ્રી ઓરલ કેન્સર અને પછી કેન્સર થાય છે. સવાલ નંબર 2, WHO શું છે અને તેનું હેડક્વાર્ટર ક્યાં છે? એનો જવાબ છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એ સંયુક્ત રાષ્ટ્રની એક વિશિષ્ટ એજન્સી છે. તે આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય માટે જવાબદાર છે અને તેનું મુખ્ય હેડક્વાર્ટર જેનેવા અને સ્વિટ્ઝરલેન્ડમાં છે. સવાલ નંબર 3, કયા દેશની ટેકનોલોજી સૌથી આગળ છે? એનો જવાબ છે ટેકનોલોજીની દ્રષ્ટિએ જાપાન વિશ્વનો સૌથી એડવાન્સ દેશ છે. બુલેટ ટ્રેનથી લઈને હાઈ-ફાઈ સોસાયટી સુધી લેઝર ગેન મશીનની શોધ પણ જાપાનમાં થઈ હતી. સવાલ નંબર 4, ભારતમાં કેટલા જિલ્લાઓ છે? એનો જવાબ છે 2011 સુધીમાં ભારતમાં 640 જિલ્લાઓ હતા, પરંતુ 2020માં આ સંખ્યા વધીને 336 જિલ્લાઓ થઈ ગયા. સવાલ નંબર 5, મળ્યાનું ગમે છે કે કરવાનું? એનો જવાબ છે મૂડ પર નિર્ભર કરે છે.